સદગુરુ અમૃતરામ મહારાજનો હરે ગુરુ સંતની અવાજ થોડો કરજો મારા સંતની સાખે સતગુરુ ચરણ નતમસ્તક નમતો રહું છો પરમ કૃપાળો આવ્યો શરણે મરતા બચાવો એમ કહું સદા એ શબ્દ પરણે આપના લાશે સપને સંસારના લાવો છો વેદ પિતાને ભાગવત વરણે એ મહાસુખને ચાવો આ બ્રહ્મ સ્વરૂપ નિરાખો નારાયણ નખસે ખજોવા અરખો સંત સમાગમે પાવના મરણે ભરા પાર લઈ ખડકો આ છોડે ભજન ભટ્ટ નારાયણે ભાવદાસ દિલ તારો છો વેદ કરો કે સુરતા પનણે પ્રેત પરમાર્થ વાલો છો અન્ય ભાવ આવે ન સમય નિરતે દિલ ભાવો તો મારા ગુરુ જ્ઞાન ગણને આત્મારા મરસ પાવો મારા ગુરુ જ્ઞાન ગણને આત્મારા મરસ પાવો ગુરુ મહારાજ જય હો. આજનો પરિચય પરમ વંદનીય અમૃતરામ મહારાજની પૂર્ણતિથિ નિમિત્તે સંત માતા મહાત્માજી ચંપકરામ મહારાજ ચંપાબેન કો તો સારું નહીં લાગતું હતું કારણ કે ભૌતિક શબ્દ થાય છે અને એમના સુપુત્રો નરેશભાઈ જે તે એમના કુટુંબ કુળ હોય હાથે હાથે અમારા શું સંબંધ અમારા એ થાય અને આપણને તો એવી ભાવના મેરા તો બચ્ચે આए तो बेटा फूफा नहीं उधर है તમને ખોફ થાય તો બાજુ લે ખ અડ ને એટલે જેને જે રંગ બાજ્યો હોય એ બીજાને કદાચ અડી જાય ને તો આપણે બધા રાજી છીએ એવો આપણે બધા એટલા બધા વિચારશીલ એટલા બધા બુદ્ધિશાળી છીએ. પ્રથમ આપણે વિચાર કરીએ કે આપણી મૂકેલી વસ્તુ આપણે ભૂલી જાય છીએ. જેમ આપણે જ વસ્તુ મૂકી હોય અને અહણચૂક થઈએ ખોળી ખોળી કરીએ મૂકીશું આપણે ખોળી ખોળી કરીએ પછી માણસ શું કહે કે ડાબા હાથે મેં કહી જઈશું અહણચૂક થયા છે. વસ્તુની ખબર છે પણ હવે જગ્યા ભૂલી જાય છે. એમ આ જગતના મને તમને બધાને ભગવાન સુધીની એ ખબર છે. રામ રહી અલ્લાહ દત્ત દિગંબર કે પોતાના સમાજના વ્યવહારો કોઈને એવું નહીં કબૂલ કરવું કે મને નથી આવડતું. આ માણસના મગજમાં એવું પેઠું પ્લેસ આ માણસના મગજમાં એવું પેઠું છે કે મને નહીં આવડતું. આ વાત કોઈના મોઢામાંથી આવવાની જ નહીં.
જેને તમે પૂછો કે મને બધી ખબર છે, જેને તમે ભક્તિનું કહો તો એ મને ખબર છે, જેને કોઈ ગુરુ કરવાનું કહો તો એ ખબર છે ચિયા ગુરુ છો તારીખે. સંત તો કે જેવા હોય એ પાછું આપણને હોમું એમ કે. એટલે મને નહીં આવડતું આ વાત કોઈને કબૂલ કરવી મંજૂર પડતી નહીં. નોર્થ એમ થયું કે એને બધું આવડે છે, ખરું કે નહીં? હા, પણ એવી એક વસ્તુ છે અને એ વસ્તુ એવા ઠેકાણે મૂકાઈ જઈ છે તે રામકૃષ્ણે ખોડી રહ્યા છે. દેવી દેવતાઓ 10 અવતારો ખોડી રહ્યા છે. અરે 3 લોકોનો નાથ ખોડી રહ્યો છે. ફક્ત દેવો ખોળે છે એવું નહીં, હું તમે માણસ પણ ખોડી રહ્યા છે. આ વસ્તુના રાક્ષસો પણ ખોળી રહ્યા છે. એવું નહીં કે હું તમે એકલા ભગત જ ખોળ્યા ને એકલા ઇન્ડિયાના જ લોકો ખોળો છો. સમગ્ર વિશ્વના દેવ પિશાચ ઋષિ મુનિ અરે જ્ઞાનીઓ પણ આ વસ્તુને ખોળી રહ્યા છે. હજુ મેળ પડતો નહીં, હજુ આ વસ્તુનો મેળ પડતો નથી. અને જેને જેને મેળ પડી ગયો છે એ બીજાને ઈશારો કરો છો કે આ રીએ છે, આ રીએ વસ્તુ છે કે છે. બાકી 37 અક્ષર ને 16 વ્યંજન મન બુદ્ધિ ચિત્ત અહંકાર પોક એટલા સુધી આ માણસ ખોળી વળ્યો છે. કોઈ ધરતીનો પીટાળો ખૂંડીને પાતાળમાં પહેરી ગયો છે, કોઈ આકાશમાં ઉડી ઉડીને ચંદ્રના ઉપર જતો રહ્યો છે, કોઈ 10 દિશાઓ વેધીના છે, કોઈ ખાવા પીવાનું બંધ કરીને સંસારને છોડીને કોઈને ડબલ પહેરી કાઢ્યો છે તો કોઈનો નગ્ન થઈ જશે. હજુ એ મેળ પડ્યો નથી. આ વસ્તુ કોઈનો પક્ષપાત કરતી નથી, ફક્ત એ બાજુ લમણો કરવાનો છે. આપણે કોઈ મહેનત નથી, પણ રહી જ્યું થશું, રહી જ્યું થશું. આ વિચાર જેનો જાગૃત થાય તો એ વસ્તુ એને નજરમાં આવી જાય. અને એ વસ્તુ નજરમાં આવ્યા પછી ના દેખાય એવું નહીં, નહીં દેખાતું એ દેખાય. ના દેખાય એવું નહીં, પણ ના દેખાતું હોય એ દેખાય. કૃષ્ણ પરમાત્માના 1000 પેટ, 1000 હાથ, 1000 આંખો, 1000 માથો કોઈને નતો દેખાતો. અને અર્જુનના 3જું નેત્ર આલ્યું એટલે દેખાણો. પશ્યામિત્ર વિશ્વેશ્વરો વિશ્વરૂપમ. હે કૃષ્ણ, વિશ્વના પરમાત્મા આટલા બધા હાથ, આટલા બધા પગ, આટલા બધા મૂઢો, આટલા બધા આંખો અને આટલા બધો તમારા મૂઢોમાં જતો રહીને હમઈ જાય છે. દેખાણો જ નહીં, ના દેખાય એવી વાત જ નહીં. પણ આપણે જેમ એક મકાનનો નકશો હોય કાગળ ઉપર, આકારની કાગળ ઉપર હોય એનો નકશો, અને એ નકશો કાગળ ઉપર હોય એ આખે આખું મકાન બતાવે ખરો, આકારની બતાવો એન્જિનિયર દ્વારા. પણ તમારે પાયો ખોદવો હોય તો કાગળમાં ના થાય, ના થાય, ના થાય. હા, આકારની ખરી મકાનની, પણ પાયો ખોદવો હોય તો એના માટે હું જોવા? ભૂમિકા જોવા, જગ્યા જોવા. એમ જેટલો ભારતમાં વિદેશમાં આ વિશ્વનો જેટલો શાસ્ત્રો છે આકારણી આપે છે વસ્તુ માટે આપણી પોતાની જગ્યા જોશે. ગીતા આકારણી આલે છે, પરમાત્માને નહીં બતાવતો. વેદ આકારણી આલે છે, રામાયણ આકારણી આલે છે, રામને નહીં બતાવતા. અરે મૂર્તિ, મહાદેવ પ્રતિમા, ફોટા જેટલા હોય એ બધા આકારની નકશા છે. એ નકશા છે. ધનુષ લઈને ઉભા કે સુદર્શન ચક્ર હોય એ નકશા ઉપરથી એ જગ્યા ઉપર તો જવું પડશે ને. એ ગીતાના ઉપરથી એ જગ્યાએ જવું પડે તો કૃષ્ણ ઓળખા. બાકી ગીતા એની આકાર નહીં આપે છે.
રામાયણીની એડ્રેસ આકાર આકારની આપે છે અને આપણે બધા ખોળી રહ્યા છીએ. અરે પેલા ખોળનારાને ખબર નથી, પેલા ખોળનારાને ખબર નથી, પેલા ખોળનારાને ખબર નથી, પેલા ખોળનારાને ખબર નથી. આ ખોળે ખોળે ને સઘળા મોવામાંથી, ખોળે ખોળીને સઘળા મોવામાંથી, ખોળે ખોળીને સઘળા મોવામાંથી, ખોળી ખોળીને સઘળા મોવામાંથી. એ તો હતો પોતાને પાસ બાવન બાર છે, એ તો હતું પોતાને પાસ બાવન બાર છે. એક ચૈતન્ય ફળાને પાર બાવન બહાર છે, એક ચૈતન્ય ફળાની પાર બાવન બારો છે. જગતનો મારે તમારે ચૈતન્ય જોવું હશે પણ બધા ભગવાનના ઓહો પડ્યા છે. ભાઈ મારે ને તમારે એક ચૈતન્ય વસ્તુની જરૂર છે તાણ બધા જોગણીઓના ઓહો પડ્યા છે. એક ચૈતન્યની જરૂર છે મારે ને તમારે, અને ચૈતન્ય ખસો તો રોક કરશે. ચૈતન્ય ખસો તો રોક કરશે કે? હા, હવે આપણે મૂળ વિચાર કરો. અમૃતભાઈ નો દાખલો લઈએ. અમૃતભાઈએ શરીરને છોડ્યું એટલે જીવને છોડ્યો કે જીવને શરીરને છોડ્યું? આ અમૃતભાઈએ એટલે જીવને શરીરને છોડ્યું કે શરીરે જીવને છોડ્યો? બધાય ના હોય. એનો એક દાખલો આપો. જો આ કરંટ છે એ એક જ છે, કરંટ છે એ એક જ છે. બલ્બમાં આવે તો શું આવે? પ્રકાશ આવે. પ્રકાશ કનો છે? લાઈટ નો કરંટ નો. પણ આ અજવાળામાં કરંટ છે? ના. અજવાળું કનું છે? કરંટ કરંટ નો. પણ આ અજવાળું આવ્યું એમાં કરંટ છે? ના. તારા ફ્રીજમાં શું થાય? ઠંડક ઠંડક. તે ઠંડકમાં કરંટ છે? ના. હીટરમાં શું થાય? ગરમ તે ગરમીમાં કરંટ છે? બધા જબરજસ્ત છે. હવે જો આ કરંટ સિવાય પ્રકાશ થાય, પણ પ્રકાશમાં કરંટ આવી જાય તો ઊન તમે રહીએ. કરંટ સિવાય ફ્રીજ ઠંડક કરે, પણ ઠંડકમાં કરંટ આવી જાય તો આપણે ઠંડા કરતા. સોચા રાખો કે? સમજાય મારી વાત? હા, એમ કરંટની હાજરીમાં ગોળો પ્રકાશનું કામ કરે છે. ગુણધર્મ એનું ઠંડુ. કરંટની હાજરીમાં ફ્રીજ ઠંડકનું કામ, કરંટની હાજરીમાં હીટર ગરમીનું કામ. આ વસ્તુ ગરમ ઠંડી થાય એમાં કરંટ આવતો પણ કાર્ય કરંટ કરે છે કે વસ્તુ? કરંટ. આ અજવાળું કરંટ કરે છે કે બલ્બ? બલ્બ. અજવાળું કરે છે બલ્બ કરે છે કે કરંટ? કરંટ તો ઉડાડી મેલો, અજવાળું ના કરે. પણ પેલું સાધન એવું છે, મેથડ એક પ્રકારની છે, અને એ મેથડ એ સાધન દ્વારા કરંટની હાજરીમાં એ ગોળો પ્રકાશ કરે છે. ગોળો કરો. કરંટની હાજરીમાં એ ફીજ નામનું સાધન એવું છે, એ ફીજ ઠંડક કરે છે, કરંટ તો ઉડાડી મેલો. કરંટની હાજરીમાં એમ ચૈતન્યની હાજરીમાં આ મુખ દ્વારા બોલનારો બોલે છે, ચૈતન્ય ના બોલે. ચૈતન્યની હાજરીમાં આ કોણ રૂપી એક બલ્બ દ્વારા હોભળનારો હોભળે છે, ચૈતન્ય ના હોભળે. એ કરંટ ચૈતન્યની હાજરીમાં આ પગમાં હેડવા વાળો હેડે છે, ચૈતન્ય ના હેડે. ખરું બાબા.
એ ચૈતન્યની હાજરીમાં જેમ કરંટની હાજરીમાં આ હૃદયમાં ધબકારા કરનારો કરે છે, ચૈતન્ય ધબકારો ના કરે નહીં. આ ઘરગથ્થુ શબ્દો તે એક રાતનો હાથમાં આવી જાય. અને સીટ ગાદી અધિકારીઓને તો રીતસર કહું છું, મહેનત કરજો ને કંબળી જા. ભલે બાવા થઈને નાહી જવું પડે, ભલે ખાવાય ના મળે, ભલા ઉઠવાય ના મળે, પણ સદગુરુનું નામ જો નેચું લગાયું તો કલંક આપણો છે ને આપણા ગુરુનો સંપ્રદાય ને છે. હું વટતો નહીં, મહેનત કરો, વટતો નહીં તમને. મારા સ્વને લાગણી છે. જેમ તમે હાલ હમણાં કોઈ બોલ્યું હતું કે આત્મારામ મહારાજને અમે વાટ જોઈ રહ્યા હતા, એવું નહીં. તમે પણ નામ પણ તમારી ચિયોક વાટ જોઈ રહ્યા. અરે અરે નવું લે બોલાયો ના થવું જોઈએ. ઘણી ફેર એવું થાય. એનો અર્થ એ કે તમે આ જગતના માયાના પૈસાના મોટાને પ્રાધાન્ય આપો, એટલી મહત્વ આ વસ્તુને નથી આપતા. તમે કેવું પડે એક ધોળ ગાઉ ઘેર પડ્યો રે બુડા. વટતો નહીં, કોઈ લાગણી છે. અમારી એક મારી તમારી દરેકની લાગણી છે. અને જેટલી લાગણી જેટલી ધગશ તમે રાખશો એટલો જ આપણા ગુરુનું છે. અને એનું ફળ આના આ શરીરે તમને છે. ખરું. પછી પેલા એમ કે નહીં કોઈ ઉપરથી નાસી જાય, અમારા ઉપરથી નાખાય નહીં પડી નહીં, અને કોઈ નેચાઈને ખાવા હાલો નહીં પડી નહીં. અમારે તો અમારા વચનની પડી છે. હની પડી છે વચન આપણો આપણા વચનની પડી છે. અને એ વચન પાળશો તો ધર્મનું રક્ષણ થશે. અને ધર્મ તમારા માટે અડધી રાતે તમારું રક્ષણ કરવા જાગશે ને કે નહીં જાગે? એના માટે સદગુરુનું શરણ છે. ફેરો સફળ કરવા નહીં, જન્મ મરણ મટાડવા નહીં, અરે રામકૃષ્ણ જીવિત કરી નાખવા નહીં. આ ચૈતન્ય શું છે અને એ ચેતના આપણામાં કેમ ના પ્રગટ થાય? આ કોણના દેવતાઓ છે? વાયુ. મુખના દેવતાઓ છે અગ્નિ. હાથના દેવતાઓ છે ઇન્દ્ર. પગના દેવતાઓ છે પાયુ ઉપસ્થ. લિંગ ગુદાના દેવતાઓ છે. ચૈતન્યની હાજરીમાં આ દેવો કામ કરી રહ્યા છે. આ બધા ગોલકો દ્વારા, સાધન દ્વારા. આમાં જીવ પૂછડું કામ કરતો નહીં. આ કદાચ હોય તો કાઢી નાખવાનું. આ મુખમાં અગ્નિ દેવ ખુદ બોલી રહ્યો છે ચૈતન્યની હાજરીમાં, મોઢું ના બોલે. આ કનમાં દિશાના દેવતાઓ કાર્ય કરી રહ્યા છે ચૈતન્યની હાજરીમાં. આ ચૈતન્યના આ ગોલકના દેવતાઓ એનો કાર્યો પાછો ખેંચી લે એટલે મત કહેવાય. મોથી જીવ જતો રહ્યો ના કહેવાય. મોય જીવ જતો ના રહે એ આવાજ એવી વસ્તુ જ નહીં. એ આવાજ અને કદાચ કહેતા હોય કે અમે જીવ જતો રહ્યો તો પેલા ભેટના રોડામાં જીવ છે, આ લોખંડમાં જીવ છે. હું કેવું તમારું? જડ એવી કોઈ વસ્તુ નહીં. કોઈ કદાચ કે લ્યો તારા જીવ બતાવજો, તારું કોમ કરાવવા નહીં બતાવો, ગુરુનું કોમ કરાવવું હોય તો હાલ આવી જા. ઘણા તો યારો કોમ કરાવો. આ કોઈ એમ કે આ પથ્થર બોલો છે કે લ્યો બોલાવી નાખજો, ગુરુનું કોમ કરવું હોય તો હાલ બોલાવું, અને તારા હોપડવું હોય તો કદી નહીં બોલાવું. એટલા માટે અરે ગુરુ શરણ તમારો સારો છે, ગુરુ નામ તમારો પ્યારો છે, ગુરુ શરણ તમારું. અરે ગુરુ શરણ તમારો સારો છે, ગુરુ નામ તમારો પ્યારો છે. અસલ માતાઓને કહે મારા બે હણામાં આવ્યો હોય ને તો થોડા હાથ છૂટા કરો. સુનમોનો તૂટ્યા વાળી ના બે આ ચિકનગુનિયા કોરોના તમ આવે ના. હું કોઈ તમને વટતો નહીં, પણ વય આવીને આડો થાય, અસગર થાય, અને એને ઉભો ના કરે મજાડી થાય, અને હાથ તાળી ના પાડે પંફોડી થાય. રોમાણ કે છે મારા ઘરનું નહીં આવું હતું.
એટલે થોડો આમ આનંદમાં અમે લોકો મરી જાય તો એમ માનો કે આપણે બધો મરી જ છીએ એટલે મર્યા છે તો ખોટું કામ આમાં એ કઈ ઉરું પાડે વાળા એ મરી ગયેલા ના કહેવાય હરે ગુરુ શરણ તમારો સારો છે ગુરુ નામ તમારું મન માનસ જે સમજે લેતા ભવતી તે તારણ હારો છે મન માન જગ થાય મટે શું આશ કરું જગ થાય માટે સુવાસ કરું આ જગ થાય મટે શું આશ કરું જગ થાય માટે સુવાસ કરું નાશવંતનો છું વિશ્વાસ કરું નાશવંતનો વિશ્વાસ રે નાશવંતનો છું વિશ્વાસ કરું નાશવંતનો વિશ્વાસ કરું નશ્વરને શું પરદાસ કરો મરનારો એ મરનારો છે મરનારો એ મરનારો હરે નશ્વરને શું પરદાસ કરો મરનારો એ મરનારો છે નશ્વરને સુનાદ કર મરનારો એ મરનારો માટે આ જગતની અંદરથી જે જન્મ થાય છે એ અજ્ઞાનના કારણે થાય છે મા બાપના સંજોગે થાય છે ઇટ ઇઝ રોંગ ખોટી વાત છે ખરી કોઈને મા બાપ જન્મ આપે એ વાત ખોટી છે ખોટી છે બીજમાંથી વડલો થાય ગોટલીમાંથી વાબો થાય ઇટ ઇઝ રોંગ એ વાત ખોટી છે અજ્ઞાનથી જન્મ થાય અને અજ્ઞાનથી ઉત્પત્તિ થાય કાઠું છે બેહવું કાઠું છે હકીકતમાં બેહવું કાઠું છે આ દિવાલ તમે હોય તો દિવાલથી જોજો મૂળથી તમે પાયો ખોદીને ચણતા 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 ઈંટો રાખો કે ગમે તે રાખો પણ આમ માટી સિવાય કોઈ હક ના અને તાર ઊંચી દેખાણી અજ્ઞાન નહીં તો શું થતા આમ દિવાલ છે કે માટી છે આમ માટી આમ લોખંડ છે કે સ્ટેન્ડ છે આ કણે કણો આમ ભાગી નાખો રફે રફ કરી નાખો સૂક્ષ્મ બારી થઈ જાય છેવટે એક કણ જ છે આનું પરમાણુ કહેવાય વિજ્ઞાનની ભાષામાં પથ્થરને તમે દળી નાખો છેવટ શું છે તો અણુ છે કે ઈટ છે હવે ઈટ કહેશો અજ્ઞાન નહીં તો શું છે તાણ આ શરીર પાડ્યું અને માતાની યોનિથી આયા તે અજ્ઞાન નહીં તો શું છે તાણ જગતમાં કોઈને શરીર નહીં મહાપુરુષો કહેતા અજ્ઞાનીના જ્ઞાનીના રામકૃષ્ણના ગુરુના ચેલાના જીવડાના જાનવરોના કોઈનો શરીર જ નહીં પણ આ વાત કેવી છે આપણાના મારા ગામના એક જણાને બચારો હાથી પણ કરતો હતો વેચંદા ફોજે બળદ્યા લઈને ઘેર આવતા હતા પેલા હાથી પણ હતો અત્યારે રાત પણ આવી ગયો હોય એટલે કોઈને ભક્તો કરવો નહીં કારણ કે ભક્તિ કરતા શરમ આવે બધાને ભક્તિ કરતા અને આ મોટાઈ કરતા શરમ નહીં આવતી અરે મોટાઈમાં ડખા છે ભક્તિમાં મજા છે મોટાઈમાં ડખા છે અને ભક્તિમાં ભગવાન કહે છે ભગત મને પ્રિય છે લંકો વાળા હોના વાળો તો કેટલા હજારે પહોંચ્યું તોલો 80 પહોંચ્યું છે કે નહીં તો ભગવાન એને જ ના કમાયો અને કે ભક્ત મારો આત્મા છે હું ભગત સિવાય રહી શકતો નથી હું ભાઈ સિવાય રહી શકતો નહીં હા હું દશમન સિવાય રહી શકતો નહીં હું ભાઈબંધ સિવાય હું ગુરુ સિવાય રહી શકતો નહીં કૃષ્ણ આવું નહીં કહેતા અર્જુન મને ભક્ત પ્રિય છે હું પ્રિય છે ભક્ત હા રોમ હનુમાન વગર નારાયણ હનુમાન રામ આ તો ઇતિહાસોના દાખલા છે ગુરુ ચેલા વગર નારાયણ ચેલો ગુરુ વગર એના કરતા બેને ના રાશા હોય તો સમજી જો હું કટ નહીં કરતો
હવે એ ભાઈ હોજ ઘેર હોળ લઈને આવતો હતો, મજૂરીઓ માણસ, હાથી ભણવું એટલે કોઈ રાજાશાહી ના હોય, અને 4 લાખની પેટી જડી. ઘણા વર્ષોની વાત કહું છું, મારા રૂબરૂની વાત. હવે મને પહેલું લાગી પેટી અટેચી. છોકરો ને 2 જણાએ ખોલી અને ફરી ગયું. હજુ સારું થતું નહીં, હજુ સારું થતું નહીં. અને પેટી જીવા લઈ જોઈએ પણ ગમે તે, કારણ કે કેપેસિટી ઉપરનું પાડ્યું, કેપેસિટી બહારનું નથી ભાઈ. કારણ કે બહુ એની 5000ની કેપેસિટી હતી. બહુ તો પગાર કેટલો હોય હાથી પણ તે જેઠ મહિને મળતો. અને પેટી ખોલી ગણવાનું તો સોય રહ્યું હતું, એ ફરી ગયું. એમાં એક એવી વસ્તુ મળે છે, જોવાનું તો કોઈ ચોઈ જા પણ હશે એ બધા, બોલવાનું ચોઈ જા હશે એ. હા, તમારે શું આ સાહેબને ખબર હશે, આપણે બધા લગભગ ખબર હોય. સિક્કો હોય એક લાકડાનો, તો નેચા અક્ષરો અવળા હોય, ખરું કે? નેચા અક્ષરો જેવા હોય, આમ વાંચો તો દેખાય, અને કાગળ ઉપર આવે તો અવળા પડે. અરે હા તો અવળો હવળો કરો ગોરો વાલા. લોખંડ અને માઇક તમારા સમજવાનો પરમાત્મા અને જગત. સિદ્ધાંત તમારે એ સમજવાનો, દાખલો નજર આગળ. લોખંડ અને માઇક. લોખંડ સિવાય માઇક બને નહીં. લોખંડ સિવાય માઇક બને. માઇક નો અવાજ ખેતરમાં જાય, લોખંડ ખેતરમાં રહીને દેખાય. એમ જગત એ માઇક સમજો, માયાનું બનેલું માઇક. ખરું. માયાનું બનેલું શું થાય? હા, દોનવથી બનેલો હોય દોનવ કહેવાય, દેવથી બન્યો હોય તો માયાનું બનેલું માઇક આ જગત. અને એનું મૂળ કારણ બનાવનારો ઈશ્વર પરમાત્મા એ લોખંડની જગ્યાએ કારણ. પરમાત્મા કારણ, જગત કાર્ય. આ બેનો કાઢી નાખો, તાણે આ ચૈતન્યની ખબર પડે. આખો જ પરમાત્મા જગતમાં બનાવનારો, જગતનો નિયંતા, જગતનો નિમિત્ત કારણ, જગતનું સર્જન કરનાર એક. અને આ વિવિધ પ્રકારનું જગત, આ બેને બાદ કરો, તાને ચેતન્યની ખબર પડે. આ ગાદીઓ જેમ તેમ નહીં. આ ગાદીઓ જાય તો બોલતા નહીં તો સુધી હારા છે. હારાના હરી હારા, હારાના હરી. આ દર્પણ જોવા જેવો જાય ના હરી એવું થાય કે બીજું કોઈ? લોકો કે છે બાપડા ભગત છે, બાપડા ભગત નહીં, 65 કરોડ તોડી નાખે એવા ભગત છે. પૂછ્યા મહાભારતમાં બાપડા છે, પણ આપણી હરખાઈ જેટલાથી થઈ છે. હમણાં ઉતરો નહીં, જિંદગીમાં તંબુનો હાથ ને તો જલતો એ દોણા લેવા ભગત થયો. તમને કેવું લાગે છે? કાઢી નાખો મરી જાઓ. અને નિહાળીમાં જવાનું ભણો, હાથમાં પેન જલો સહી કરે તો પેલો સાહેબ નહીં કહેતો વાંધો નહીં, નોકરો નહીં મળે તો વાંધો નહીં, પણ અભણ દશા તો નહીં રહે ને આપણી. કાલ ઉઠીને આપણો છોકરો પૈસા કોક ને કે છે ભગત નહીં થતો તો તમે બધા મોડ્યું તો ઓમાં ભગત થયેલા છીએ હોય રહ્યા. અને નહીં થયા કાઠું પડે તમે. કારણ કે તોડી ના નાખે તો ગુરુ ના કહેવાય.
તોડી ના નાખા ત્યાં લઈને ભેટું નાખેલો તો પેલો શું કહેવાય આખલો ના કહેવાય ભાઈ તમે છેક દીધે તો વડા હેડ એમ તમે કઈ ગુરુ કરો અરે ઉતાર હેઠું હરિચંદ્ર ની ગાદી ઉપરથી તતરો હેડ લાય મારું બોલેલું લાય સમજાય છે એક જણાય ભાઈ હું કોમ નહીં કરતો પણ કરવું જ નવા ચપ્પા છે બોલેલું છે એરિયા આલો છે ખબર પડે છે અરે તાય તો ભજન કાઢી કે હું તો મહારાજ કાઠું હતું આવતા વારે ઓનાથી કાઠું આવજો કે હમણાં અવસર આવ્યો ઓપરેશન આવ્યો હોય તો કોરોનામાં અને ભજન કરવાનું કીએ તો 12 મહિનામાં એક તીથો આવવાનું તો કે મહારાજ હું તો કાઠું છે આવતી વખતે વધારે કાઠું આવજો ત્યાં ભક્તામાંથી ને હરી થાય ભક્તિ એ પોપા બહેના ખેલ નથી અને મારી પાસે તો કોઈ મુઠ્ઠી ભરી લઈને નાહી જાવ એવું એ માટે કારણ સહિત કાર્યની નિવૃત્તિ થાય પરમાત્મા સહિત જગતની નિવૃત્તિ થાય આ જગત દોરડીમાં હાફ હાચો છે ના દોરડીમાં હાફ હાચો છે નથી અંધારાના કારણે છે કે નહીં અંધારું નહીં અજવાળું એમ પરમાત્માની અંદર માનેલું જગત સાચું છે નહીં જ્ઞાન નહીં અજ્ઞાન બુદ્ધિ છે એટલે વ્યવહારો ચાલે છે અજ્ઞાન તો છે નહીં હેમતની પકડ નહીં આવી નિષ્ઠા નહીં આવી એટલે જ્ઞાન પાકું નહીં બોલવા પૂરતું બોલીએ છીએ બોલવા પૂરતું બોલીએ છીએ એટલે નહીં અજ્ઞાન નહીં અંધકાર નહીં પ્રકાશ એમાં જગત પરમાત્માની અંદર આ જગત દોરડીની અંદર હાફ ભગવાનની અંદર જગત આવો એક ભાસ પડ્યો છે આ હોમો મકાન છે કોઈ શરૂઆતમાં બનતું હોય તો કડિયા બનાવો બીજું કોઈ કડિયા હા અને અંદર તૈયાર થઈ જાય નરેશભાઈ કા અંદર રવા જાય અને કોઈક પૂછે આ મકાન કને બનાવ્યું તો એમ કે કડિયા બનાવ્યું હા હજુ અધૂરું છે બન્યું નહીં છેલ્લી ઈટ થઈ ધાબુ કે કોઈ ઉંદર ઉપર ઢંકવાનું તો સુધી કડિયો ખરો કડિયો ખરો પછી વાહકાનું પૂર્યા પછી કડિયા બનાવ્યું કે ભાઈ તારે કાલે ભગવાને બનાવ્યો શાલ મેલે અધૂરું મકવાનો અરે મી જગત બનાવ્યું સૂર્ય મી બનાયા ગુરુ ચેલો મી બનાયા રામકૃષ્ણ મેં બનાવ્યો સમજાય મારે એક ભાઈબંધ હતો બહુ રૂપિયાનો ખેલ કરતો મને બહુ રૂપિયા પછી એક દાડીના ઘેર લઈ ગયો જેટલો બધો મૂઠો પડેલો કોઈ કારકાનું મોરું કોઈ રોમાપીનું મોરું કોઈ મગરનું કોઈ ખોડિયાલનું કોઈ હનુમાનજીનું મેં કીધું આટલો બધો આ મૂઠો લાઈન શું કરાવું કે એ બધો હું પહેરીને હું જ થઉં છું હળમણ હા કીધું આ કે અંબાજીનું મોઢું એ મોઢું હું પહેરું તારે અંબાજી હું જ થઉં અને હળમણ અને રોમાય પાછું કે હું કરી કાઢી નાખું છું એટલે હું એકલો રહું છું એક મેવા ભવિષ્યમી અર્જુન કે છે અર્જુન આ આખો હું થઉં છું આ જગત કે હું બનું છું જગત ત્યાં સૂર્ય બન્યો એ પરમાત્મા નહીં એના કોઈ બીજો ભગવાન હોય આ પથ્થરો પડ્યો હું બનું છું તે પરમાત્મા નહીં એના કોઈ પાછો બીજો ભગવાન હોય ઘણા કે છે આનું આનું ભગવાન હોય આનું કશામ ના હોય આનું એ જ ભગવાન હોય આનું એ જ ભગવાન હોય ઓખ મારી ઉઘડે તો સીતારામ હા આમાં જેવું છે એક ભાઈ એક કાકા હતા 60 થી 80 વર્ષની ઉંમર થઈ હવે કશું દેખાય નહીં એટલે ડૉક્ટર પાસે ગયા ડૉક્ટર પાસે જઈને કે સાહેબ મને કશું દેખાતું નહીં એટલે પેલો ચશ્મા વાળો હતો ડૉક્ટર તે વચ્ચે એક અક્ષર મૂક્યો જેનો ક અને વચ્ચે પેલો નંબર રાખ્યા કાચના કે લો કાકા દેખાય છે કે ના દેખાતું નહીં એટલે પેલો મોટો અક્ષર નીકળ્યો ક કરતો ખ મોટો અને આ કાગળ આ કાચ વધારે નંબર વાળો રાખ્યો કે હવે દેખાય કે ના પછી ત્રીજી વાર એના કરતા મોટો અક્ષર હવે કાચનો નંબર મોટો રાખ્યો આખા નંબરના અક્ષરો મોટા મોટા હતા બધા બતાવી દીધા છેવટ પૂછ્યું કે કાકા હવે દેખાય કે ના કે કાકા ભણેલું છે એટલા હો કે નિહાળે જ છો ભાગી છો હવે નંબરને સામમાં શું કરો આવા નાના નંબર મેળો મોટા નંબર મેળો આ નિહાળમાં જ જો નહીં કાળા અક્ષર આ નંબરનો કાચનો અક્ષરોનો દોષ શકવાનો એનો દોષ હા હા હવે ગુરુની શોનકામ જ ખબર નહીં પડી અને મારી પાસે હું કહે છે અત્યારના ગુરુ તો બધા એવા ને એવા તને જુદા જુદા આવો રામાયણમાં જુદા દ્વાપરમાં જુદા કર્યું આમ જુદા જુદા આવો
અને બધા ગુરુ એકના એક હોય અને ગુરુનો અર્થ અચેલો કરવાનો નહીં. પટાવાળો શું નોકરી લાવે? એના જેટલી લાવે. પટાવાળાની કેપેસિટી જેટલી. અને કારકુન અને સાહેબ એ તો ઉપરી હોય તે ઉપરી લઈ જાય, એમ ચેલો હોય એ ચેલા જ કરે. સમજાય? ઘેર ઘેર ગામડે ગામડે ફરીને કોઈ પાડોશી ને ખબર ના પડે, બોધ કરીને ઘેર ના આવીને આવતો અડધી રાતનો ચોર હોય ત્રાસવાદી કહેવાય. ચેલાની તાકાત શું છે? ચેલો ચેલા જ કરે યાર. શું કરે તાને? કરે ચેલા ને ભરે ઠેલા. માજી ખાવાના ધંધા નહીં ભક્તિ, માજી ખાવાના ધંધા નહીં ભક્તિ. તો દાતારાની માથો માગનારો આવે તો હું હાલશો તો આપણે જ માજી કહીએ છીએ. હા, ભક્તિ કરો માર્ગ સુરાનો નહીં કાયરનો કામ, પ્રથમ પહેલા માથું મારી પછી લેવું નામ. તમે લે આ તો કોકનો હગું થતો તો માથું મારી જામ. કોકનો સારું થતું હોય ને કે મારું નામ ના લેતા હો અને હરી કર્યામાં એ તો કેવો અમે ભાઈઓ બાઈશું. અરે તારું નખો થાય કોકનું કરાવો નહીં તો કોઈ નહીં, પણ બગાડવાના ધંધા છે ને. અને પાછું અહીંયા આવીને બહુ રાતે અંધારી સાચીને અંધારી રાતે સાચીને તમને ખરાબ બપોરે આવો છો. તમારે રાતોમાં તમારે આવો છો. સમજાય? હા, એટલે સદગુરુની વાત એવી હોય, જે ગુરુ હોય એ તમને ગુરુ જ કરે. ગુરુ હોય શું કરે? ગુરુ જ કરે. કે બીજું કોઈ કરે? ચાર પગ વાળો હોય શું કરે? ચાર પગ વાળો. હા, અન્ડરસ્ટેન્ડ. સમજીએ છે. એ એના જેટલું જ કરે. એના જેટલું જ કરે. એમ સમગ્ર બ્રહ્માંડ ચૈતન્ય જેની મુઠ્ઠીમાં હોય એના પાસે શરણે જઈએ તો એનામાં હમાઈ લે. દરિયો નદીને શું કરે? સમાઈ લે. હમાઈ લે કરે. ગમે એવી આઈને પડતી હોય તો એ દરિયો નદીને હમાવા હવામાં એમ જ્ઞાની ન કહેવાય. અને ભગવાન તો જેનામાં 8 લક્ષણ હોય એને ભગવાન કહેવાય. 8 લક્ષણો જેનામાં પ્રગટ હોય. અરે વિવેક વિચારશીલ ને સંતોષ સાથે ક્ષમા ભારે ભણીએ રે. વિવેક વિચારશીલ ને સંતોષ સાથે ક્ષમા ભલે ભણીએ રે. દયા દીનતા ભરેલી વાણી જ્ઞાન ગર્ભ એ કહીએ રે. પાકત પૂરી 8ની કાયા ઈશ્વર અંગ ગણાય રે. સૌનો સિદ્ધાંત સાર શ્રી કૃષ્ણ એમાં કશી નહીં મણાય. 10 દોષ પડેલા 10 દોષ નીકળી જાય તો એને ભગવાન કહેવાય. 10 દોષ નિવારણ હરિ અવતાર. 10 દોષ અંદર પડ્યા હોય તનના મનના વાણીના એની નિવૃત્તિ થઈ જાય તો એને હરિ કહેવાય. પણ સદગુરુ ના કહેવાય. એને સદગુરુ ના કહેવાય. અરે કદાચ આપણાનો માજુ હાલ આ જગતમાં સદગુરુ સમ દાતાર નહીં. જગત હૈ મંગનહાર સપ્ત દ્વીપ નવખંડમાં ગુરુ ભવજળ તારણહાર. આ વસ્તુ એવી રીતે રહેશે. એક વખત એક ભાઈ ધૂપેલિયું લઈને મંદિર આગળ જો ભક્તો આપણા જેવા બધા બેઠેલા લારીઓ પર ધંધો પર પેલો નાખક ધૂપ અને ધુમાડો નહીં ને કરવું. આમ નાખે એટલે ધુમાડો આવે ને તો મંદિર આગળ જઈને ઉભો રહ્યો નાખ્યું. હવે મંદિરમાં તો પરમાત્માના ઉપાસકો જ હોય. હા, પેલા પગથિયે બેઠા હોય એ ના હોય પાછા હો. લગભગ મંદિરમાં તમે જોજો પેલા પથ્થર બેઠા હોય ને એ એક કઈ ભગત ના હોય. ગમે જેટલા અવસર જાય છે એ જોવા બેઠા છે. પાછા મંદિરના ઉપર બેહાર્યા હોય ને પેલા વાઘ ને સિંહ બધા લંકોના છે. આપણા ભારતના નહીં એવા. કારણ કે લંકો હળગાયું એટલે અહીંથી રાક્ષસો નાઠા કે હવે ભારતમાં હેડો બચવું હોય તો હવે સીધા આવીને મંદિરમાં તેઓના આગળ જઈને બેસી ગયા. હવે મંદિર અહીં વાઘ નથી ને ઉતરણ આવું બધું શું કરવાનું? બચવા ઓલે બેઠા છે. એ મંદિરના આધાર ચમ લીધા છે? બચવા ઓલે. એટલે જાણ દોષોની નિવૃત્તિ થાય તાણે પ્રમાત્મા બન પણ ધર્મનું રક્ષણ કરે. સંત એને કહેવાય. એક મઢુલી હોય એ મટકી હોય. એક મઢુલી હોય ને એક મટકી હોય.
ધર્મનો શાસ્ત્રો હોય ને સંતની સભા હોય તો સંત કહેવાય, અને એ આરામ ચાલતો હોય તો એ સંત ના કહેવાય, એ રડી ખાવાના બંગલા કહેવાય. આશ્રમ કર્યો છે, હના આશ્રમ છે, પણ શના આશ્રમ છે એ તો કહો. બસ સેવકોને અંશતાને ભોળાજીઓને બોધ કરી કરીને ખોટા શરમાઈને આ રસ્તે દોરીને તમારા બંગલા અને ફોર વ્હીલો કરવાની અને પેલાની દશા નહીં જોવાની. એક બ્રહ્મચર્ય, પહેલો આશ્રમ, બીજો ગૃહસ્થ આશ્રમ, ત્રીજો સંન્યાસ આશ્રમ. પ્લેસ નો ડ્રિંકિંગ નહીં પીવું. હા, કારણ કે હું પાણી જ કહું છું. ભાઈ નહીં, હમણાં તમે વરતી ન તોડશો ને, હું નહીં બોલું. ના ના બોલો એનો અર્થ એ જ થાય છે તમને સંતના શબ્દની કિંમત નહીં. આ તરસે મરી જવું હોય તો મરી જાય, અને ભાઈ કહેતો હોય ત્યાં નહીં જવું. આપણે કોઈ આપણે ટાઈમસર ખાધું હોય નહીં. હવે કાલ બપોર સુધી કોઈ ખબર આવે નહીં. કાલ બપોર સુધી ચિયો ખરો તો સુધી ઉઠવું જ નહીં. અશ્કરે જો ભગવાન ના કંટાળે ના તો ભગત ના કહેવાય. ભગત તો એનો કહેવાય દવારકો વાળો કંટાળ્યો ને તો આત્મલી એટલે છોડ્યો. બ્રહ્મા વિષ્ણુ તો વચમાં લપડી પડ્યા કે અમે તારું કામ કરી શકશું. 3 જણા છૂટી પડ્યા કે હવે તમારે કોમ જા આ તપ કરીને એટલે જો કે નહીં ધેડ લઈને ઠઠાઈ હાથ નહીં જોડ્યા. આટલા અને તું હોમો ના જોવ, હા, તો આગળના લોકો પછી તારા ઉપર વિશ્વાસ નહીં રાખે. ધેડ લઈને ઠોચી પડું નહીં. ધેડ અત્યારે પાણી નહીં પડતા પણ પાણી વતાવી રહ્યા છે. આઈ એમ સમથિંગ અમે કોક છીએ પાણી વતાવું છે, અને પેલો પાણીમાં આના પાણીમાં પડ્યો. ભગવાન કે માજ કે મારો છોકરો થાય જાહેર કર. શું કર્યું? દ્વારકાધીશ ને શું કીધું? ભાઈ અજમલે ઓનો નામ ભક્તિ કહેવાય. પછી પેલા ઢીલા પડ્યા. પછી પેલા દાદા વખતે તારા વચન ઉપર હું તારા છોકરો થઈ ધનવાદ છે. એ દશરથ રાજાના ભગવાન જેના ઘેર છોકરો થયો. ધનવાદ એ વસુદેવ દેવકીના જેલમાં હતો, છતાંય ભગવાન જેના ઘેર જન્મ્યા. એમ ધનવાદ છે એ બહેના કે જેના કુંખે ભગત પાકા નકા હુઈદા બાવો આવ્યો એ દાદરે હું મારે જનની જાણ જે ત્રણને આપણે ભગત પાકા બહુ થઈ ગયો. આપણા પાસે હોનું નહીં, કશું નહીં. તે દાતા તો હને પાછે આપણે કોઈનું લઈને ના હાલતા હોય તો. અને કે આચાર્ય બાપુરે તું લઈને તું જ નહીં આવતો. અને પાછો કે ભલે ભાગી પડે એમ ભલે કે હાલનારો મરી હેડ. આવો પ્રસંગ ના હોય બોલ્યું તો પાર પાડવું જોઈએ. વચન ચૂક તો વંશદાય તોરલ કે છે. અને વચને રાજ, વચને પાઠ, વચને મેરુને અસમાન. જે કરે વચન નિહાસ એનો અમરાપુરમાં વાસ. જે કરે વચનમાં ભ્રાંત એનો નરકમાં કાળકા માતાના દોત. રંગપીર વાળા હું કેસ કોક આમ સીધું ના હાલ. કાળકા માતાની બીક બતાવી. હા, કે વચનનું જે ભ્રાંત કરે કાળકા માતાના દોત પડે. હવે પેલો એમ કરીને કાળકા માતાને દોત પડે. આવડું શું ભારતની સંસ્કૃતિમાં બગાડ પહેરી ગયો છે. તે વિકૃતિઓ આવી ગઈ છે. એક 60 રૂપિયાનો હાલ્લો પહેરવો હારો મારી બહેનો. 60 રૂપિયાનો હાલ્લો ભારતની મર્યાદા રાખશે, પણ 60,000નો ડ્રેસ વિકૃતિનું સર્જન કરશે. વિકૃતિનું સર્જન કરશે. દ્રૌપદીનો પગ દેખાડો તો તોય ઉપર ઘોડા દોડાયા હતા. આપણા મહાભારતના શિલાલેખો. ભારતની જો મર્યાદા કોઈ રાખા તો માતાઓ, અને ભારતમાં કોઈ સુરવીર દાતાર વીર વિરંગનાઓ થાય તો આપણો અને કોઈ થાય એ આપણો બીજું કોઈ સમજાય. હા, બીજા દેશોના આ વાતની ફરી. હા, આપણા જેલા તો થોપલા ગાલ્યા છે, મંદિરમાંથી બનાવ્યો છે. વિવેકાનંદ હોય નો હતો, પણ એ આયા અને આ જનારા એ લાયા નહીં. આ જનારા અડધું મેલતા આયા હાચું અને પાછું લઈને આયા કાચું. સમજાય તો? અને અત્યારે હાલે તમે જોઈ છો પહેલાની માતાઓ
કો તો દૂધની બાટલી આલી હોય, કો તો પછી ઘરમાં જેના ઘરમાં ડોશી નહીં એના ઘરના મોહણીયું કહેવાય. જેના ઘરમાં ડોશીમાં નહીં જીવતી એના ઘરના મોહણીયું કહેવાય. યાર કોણ સંસ્કાર આલશે આ બધા? ડોહો તો બાર બેસીને પ્રસાદ કૂટો છો. આ ચકલી આવી, આ પલડો આવ્યો, આ મોર આવ્યો, આ ઘર કહેવાય, પેલો લાઈટ કહેવાય. હકીકતમાં જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા નથી એનું ઘર ભલે હાથ માળનું હોય પણ ધોળા દાળોનું મોહણિયું છે. સંસ્કાર કોણ આલશે? ગયડા ઘરમાં કાઢવા મા બાપને નખો થાય. હું તો કહું છું એવી સંસ્કૃતિ નહીં. એ ગયડા હોય ને આપણે હોઈએ. પણ અત્યારે તો પેલા દૂધની બાટલી આવતા હતા, અત્યારે મોબાઈલ આલી દીધો. અત્યારે હું આલ્યું ભાઈ મારું આનું આમાં કરે જ થાય. અને પાછા એની માં શું કે જુઓ ચેવી ખબર પડે છે, એ તને પછી ખબર પડશે. અત્યારે એના મોબાઈલમાં ખબર પડે છે, પછી તને એ પછી તને ખબર પડશે. એના કરતા પઢાઈ લે. આ બિઝનેસ વાળા માટે મારી ના રહી હો. અને એ મોબાઈલ કોઈ ખોટા રસ્તે લઈ જાય છે એવું નહીં, પણ ખોટા માણસના હાથમાં આવે છે એ જપતા નહીં. ખોટા માણસના હાથમાં આવે છે એ જપતા નહીં. બાકી મોબાઈલ કૃષ્ણ ભગવાને મોઢામાં વિરાટ બતાવ્યું, આખા મોઢામાં. તો હાલના એ વૈજ્ઞાનિકે મોબાઈલ શોધનારે એક ઓગળીના ટેરવા ઉપર વિશ્વ બતાવ્યું. આખું વિશ્વ ગમે એ જગ્યાએ. પેલું તો મોઢામાં જગ્યાએ થોડી હોય, પણ એક ઓગળીના ટેરવા ઉપર વિશ્વ બતાવ્યું નહીં. હા, તો જો જ્ઞાની માણસો કેટલા આગળ છે. એક ને એક બે, એક ને એક જ્ઞાની માણસો કે છે 11. બે એકલા લખજો, એક ને એક અને ભેગા થઈ જાય તો 11. તો પેલા 2 થાય છે, પેલો 11 થાય છે. 9 ગણા આગળ છે. 9 ગણા આગળ છે. 4 ને 4 8, પણ હવે 44 થઈ જાય છે. જુઓ તમે, કૂદકે ને કૂદકે, ઓકડે ને ઓકડે 9 ગણા જ્ઞાનીઓ આપણામાં આગળ છે. 33 કરોડ દેવતાઓ હોય. કેટલા થયા? 3 ને 3 33. 6 પેલા 33 એટલા દેવો આગળ છે. એના કરતા અવતારો એનાથી આગળ છે. આ અવતાર અને જન્મ એકના એક શરીરમાં થાય અને નામ જ્ઞાની કહેવાય. બાકી બધા ભણકારા છે. જન્મ થાય, અવતાર થાય. અને એ અજ્ઞાન જેને જન્મ આલ્યો અજ્ઞાનને અને મારી નાખે છે એ અજ્ઞાન મારી નાખે છે એ જ્ઞાન. એક માણસ ચોરી કરે તો જેલ કોઈને જેલમાં પૂરી દે કા ગુનો પૂરો કોણ? હા, 5 વર્ષની સજા એટલે ગુનો કહો. તા 5 વર્ષ પૂરો થાય જેલ છોડી દે કા ગુનો છોડી દે? ગુનાએ પૂરો તો છોડ્યો કને? તારા અજ્ઞાને બંધાણા હતા, અજ્ઞાન છોડ. મર્યા થાય અજ્ઞાને જન્મ્યા. અજ્ઞાન એ બધું થયું છે ને. અજ્ઞાન આ જીવને અજ્ઞાન મુક્ત કરે છે. આમ તો મુક્ત હતો જ. અને આ જીવને અજ્ઞાન શરીરમાં નાખે છે. શરીરમાં પડે નહીં, પણ અજ્ઞાનથી આ શરીર છે, આ જન્મ્યું છે, આ ઓમ છે, તેમ છે, આ અજ્ઞાન છે. અને કદાચ કોઈ ક્યાંક હું વિદેહી છું, આ એ અજ્ઞાન જ છે. ભાઈ, ગુરુએ કીધું ખબરદાર કોઈ થયો તો મર્યો. ગુરુને છેલ્લો 2 રેલવે સ્ટેશનમાં રાતી ભિક્ષા માગી લાયા અને પછી મોડું થઈ ગયું. હવે સાધુ સંન્યાસી તો જો રોકાઈ કર, આગવું તો કશું હોય નહીં. એટલે રેલવે સ્ટેશનમાં 2 વાગી આવતા હતા. ચેલો બોલે કે બાપુ ક્યાં કરેગા? કે સુજા ઉધર આપણે સબ ભૂમિ રેલવે સ્ટેશનમાં હોઈ જા. તે ગુરુ તો ઊંચા કેવા કહેવાય, તો પદ ઊંચું, તે બોકડા પર ઊંચા. ચેલાથી અધર બે હાય, તે બચારો આગો કોથળો નાખીને હોઈ ગયો. ગુરુ તો ગુરુ કહેવાય પાછા. આ તો પદ ને મદ બે ભેગું આવે. પદ મળ્યું નહીં, મદ આવ્યો નહીં. એટલે પેલા બોકડા પર ઊંચ્યા ગુરુ અને ચેલો થોડો આખો કોથળો નાખ્યો. 2-3 વાગે એટલે રાતની પોલીસ આવી રેલવે વાળી. પેલા ગુરુને લાયા. એ કોણ છો? ગુરુ કહેવાય. આ તો ખાજુ કોથળો ખેંચ્યો. અલગ નહીં બોલે ને. ખાજુ ટોગા ખેંચ્યા, ચંપલે 1-2 અડાડ્યો. પેલો બોલ જ નહીં. ગુરુ કદી બોલ? સમજાય? બડોબડાઈ કરે. એટલે પેલા પોલીસ સમજ્યા કે કોઈ ગોડનું છે બચારું, બોલતું નહીં, હલતું નહીં, ખોટું હેરાન કરીએ છીએ. દાડા વિજય જતું રહે. એથી આઘા જાય પેલા પડી ગયેલા કોથળા.
કોણ છે કે ચેલો સાધુ શું કે ઉઠ 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 આ રેલવે સ્ટેશન સાધુઓની જગ્યા છે કોઈ પડી રહેવાની ઉઠ બધા બે દંડા પર કાઢે કોથળો લેવડાવે આ સાધુઓ માટે કર્યું છે પેસેન્જરોનું છે કાઢ્યું બાર કાઢ્યા છે પેલા પોલીસ જતા રહે પેલું ખણતું આવ્યું ગુરુને સમજણ પડી જઈ અંતરી અમે નહીં જાણ્યું હા કીધું કે બેટા હું થયું કે તમને કોઈ થયું કે ના આપણને કશું નહીં થયું પણ કે મને તો 2 વરગાડી તમે કોક થયા છો થાય ને હવાલ તમે કોક થયા છો અને આપણે જેટલું બધું થયા છીએ જુઓ કોઈના છોકરાને કોઈના બાપને કોઈના સાહેબને કોઈના રૂપિયાવાળાને કોઈના આદમીને કોઈની વહુને કોઈનું કોઈના કોઈ જેટલા ના થઈશ જેટલી પડશે જે થયા એ બધાનું પડવાની ભગવાન કહે છે ના એમ ભૂતો ભવિતો વાના ભૂયો અર્જુન હું થયો નથી થઈશ નહીં આવતા સમયમાં થવું એવું કોઈ વધાર નહીં સદા કાળ જથારત ચૈતન્ય અસ્તિત્વ છે અને એ અસ્તિત્વની જેને ખબર નથી એ જગતને જોઈ રહ્યા છે એટલે એ વશનો ચોક ઓપરેશન કરી આપવો પડે માટે એક જ ચૈતન્ય વિધ રંગો આ પાણીમાં 5 હાથ રંગ હોય એ 5 હાથ રંગ ના દેખાતા હોય તો મેઘધનુષ જુઓ અંદર 7 રંગ દેખાય છે પટ્ટો દેખાય નહીં સૂર્યની હાજરીમાં એમાં પાણીનું બનેલું છે 5 પ્રકારના રંગ છે અને પચરંગી આ જગત છે રંગ જ દેખાય છે કોઈ આકૃતિ નથી કોઈ વ્યક્તિ જાનવર ઢોર વનસ્પતિ 18 કોઈ કહેતો કશું જ નથી ફક્ત એક ચૈતન્ય છે આવી આપણા ગુરુની આપણામાં હિંમત આવે તો આપણા માથે આખા વિશ્વ આપણા માટે એ ભગવાન છે આપણે એમના દાસ છીએ એટલે ખરેખર અમૃતભાઈની પૂર્ણતિથિ નિમિત્તે આપ બધાએ જે સહકાર સાથ આપ્યો અને આ ભળવાનો પ્રયત્ન કર્યો એ બાબતમાં હું તમારો પણ ઋણી છું સદગુરુ મહારાજ